પરંતુ ઉદ્ધાર મેળવવા માટે ઈસુ ખ્રિસ્ત તે દેવનો દીકરો છે એવું હું માનું છું, એ વિશ્વાસ કરવો પડશે. તાળી પાડીએ આપણે હાલેલુયા. આ બહુ ઇમ્પોર્ટન્ટ, બહુ મહત્ત્વની વાત છે કે તમે ઈસુને ખ્રિસ્ત એટલે કે ઉદ્ધારકર્તા તરીકે સ્વીકારો. પ્રેરિતોના કૃત્યો 9 અધ્યાય 1 અને 2 વચન વાંચીને એક વ્યક્તિનો આપણે પરિચય લઈએ. કોણ છે? આપણે જોઈએ કે કોણ છે એનો ઈસુ ખ્રિસ્તનો આટલો બધો વિરોધી. પણ સાઉલ હજુ સુધી પ્રભુના શિષ્યોને કતલ કરવાની ધમકીઓ આપતો હતો. પ્રમુખ યાજકની પાસે જઈને તેણે તેની પાસેથી દમસ્કમાંની સભાઓ પર પત્રો માંગ્યા કે જો તેને એ માર્ગનો એટલે ઈસુની સુવાર્તાનો પરિચય આપતો કોઈ પણ વ્યક્તિ યા કોઈ પણ પુરુષ કે સ્ત્રી મળે તો તે તેઓને બાંધીને યરુસાલેમ લઈ આવે. હું જે એક એવા વ્યક્તિની વાત કરવા માગું છું જે ઈસુનો સૌથી મોટો શત્રુ છે, કેમ કે ઈસુનો એટલો વિરોધી છે આ, જેનું નામ સાઉલ છે, જવાન છે અને એ ફરોસી છે, યહૂદી છે અને જૂના કરારનો મોટો જ્ઞાતા વિદ્વાન વ્યક્તિ છે. એનું નામ સાઉલ છે. સાઉલ એક એવો જુવાન વ્યક્તિ છે, એનું લોહી ધગધગે છે અને કોઈ ઈસુનું નામ લે તો એનો બળાપો થાય છે અને એ અધિકારીઓની પાસે, ધાર્મિક અધિકારીની પાસે જઈને કહે છે કે આ ઈસુની સ્વાર્થા કહેવાવાળા લોકોને હું મારી નાખીશ, જેલમાં પૂરીશ, મને અધિકાર આપો. અને ઈસુના વિરોધી લોકો, અધિકારીઓ અને એ જે કે ધર્મના નેતાઓ એ એમને અધિકાર આપતા કે જા પકડ એમને અને તું એમને જેલમાં નાખી દે, એમને સતાવ, એમને હેરાન કર. અને એ વ્યક્તિનું નામ હતું સાઉલ. ધ્યાનથી સાંભળો, સાઉલ. સાઉલ નામનો જુવાન વ્યક્તિ, થનગનતો વ્યક્તિ, ધર્માંધ વ્યક્તિ, અને ઈસુ ખ્રિસ્તનો કોઈ પ્રચાર કરે એમને પકડતો, જેલમાં પૂરતો, મરાવી નંખાવતો અને એમની પાસેથી એમને બહુ હેરાન કરતો, સતામણી કરાવતો. એ વ્યક્તિનું નામ છે સાઉલ. ધ્યાનથી સાંભળીએ આપણે. હવે આપણે જોઈએ એ દમસ્ક જતો હતો. દમસ્કની અંદર પ્રભુના શિષ્યો જ્યારે પ્રભુની વાતો કરતા, ઈસુ ખ્રિસ્તની વાતો કરતા, સુસમાચારની વાતો કરતા, એમને પકડવા માટે, એમને હેરાન કરવા માટે, એમને તકલીફ આપવા માટે, એમની સતામણી કરવા માટે એ એમની સાથે અન્ય લોકોને લઈને ઘોડા પર બેસીને જતો હતો. અને ત્યાંનું વર્ણન તમે ઘરે જઈને વાંચી શકો છો. ધ્યાનથી તમે વાંચજો અને આગળ 3 વચનથી તમે વાંચો તો તે ચાલતા ચાલતા દમસ્ક પાસે પહોંચ્યો ત્યારે એવું બન્યું કે એકાએક તેની આસપાસ આકાશમાંથી પ્રકાશ ઝબૂક્યો. તે ભોંય પર પડી ગયો અને તેની સાથે બોલતી એક વાણી તેણે સાંભળી, સાઉલ, સાઉલ, તું મને કેમ સતાવે છે? તાળી પાડીએ આપણે હાલેલુયા. આ શબ્દો નકારાત્મક છે, પણ ધ્યાનથી સાંભળીએ કે મેં તાળી કેમ પડાવી. કેમ કે એક વ્યક્તિ થોડા વખત પહેલાં મરી ગયો છે, દુનિયાએ એને મરેલો જાહેર કરી દીધો છે, પણ બોલે છે અહીંયા. તાળી પાડીએ આપણે હાલેલુયા. સાઉલની નજરમાં માણસ મરી ચૂક્યો છે, પણ અહીંયા એ ઈસુ બોલે છે. દેટ મીન્સ જીસસ ક્રાઇસ્ટ ઇઝ અલાઇવ. એ ઈસુ ખ્રિસ્ત જીવતા છે એની સાબિતી છે, કેમ કે એણે નામ સાથે કીધું કે સાઉલ, સાઉલ, તું કોણ છે? તેણે કહ્યું કે હું સાઉલ, 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 તું મને કેમ સતાવે છે? ત્યારે તેણે એટલે કે સાઉલે પૂછ્યું, પ્રભુ તું કોણ છે? તેણે કહ્યું, હું ઈસુ છું જેને તું સતાવે છે. તાળી પાડી આપણે હાલેલુયા. કેટલી અદ્ભુત સાબિતી કે ઈસુ સજીવ છે, પુનરુત્થાન પામેલા છે, હયાત છે, એ સાબિતી સાઉલને મળી રહી છે. સાઉલ અત્યાર સુધી એવું માનતો હતો કે ઈસુને તો વજસ્તમે જડી દીધો અને હવે એનું ઈસુનું ચેપ્ટર પૂરું થઈ ગયું અને હવે ઈસુની કોઈ વાત કરે મને પસંદ નથી, એટલે લગાતાર ઈસુના માનનારા લોકોને સતાવતો હતો. પણ હવે ઈસુ, પુનરુત્થાન પામેલા ઈસુ, સતામણી કરવાવાળા સાઉલની સાથે રૂબરૂ વાત કરે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. દેટ મીન્સ પ્રભુ ઈસુ જીવતા જાગતા પ્રભુ છે. એનું પ્રમાણ હવે સાઉલ જોઈ રહ્યો છે. એકચ્યુઅલમાં એ સતાવા જઈ રહ્યો છે દમસ્કમાં જઈને, પણ તે રસ્તામાં એવી ઘટના ઘટી. પણ તું ઉઠ અને શહેરમાં જા અને તારે શું કરવું તે તને કહેવામાં આવશે. પ્રભુ ઈસુ કેટલી પ્રેમથી એની સાથે વાત કરી કે તું મને કેમ સતાવે છે, મારા લોકોને કેમ સતાવે છે, હું ઈસુ છું અને તું ઉઠ અને જા શહેરમાં અને શું લખ્યું છે અને તારે શું કરવું તે તને કહેવામાં આવશે, હું તને કહીશ. કેટલા પ્રેમથી, કેટલા હેતથી પ્રભુ ઈસુએ એના શત્રુની સાથે વાત કરી. એની સાથે ચાલનારા માણસો સ્તબ્ધ થઈ ગયા, કેમ કે તેઓએ વાણી સાંભળી ખરી પણ કોઈને જોયો નહીં. તાળી પાડીએ આપણે હાલેલુયા. પછી સાઉલ ભોંય પરથી ઉઠ્યો ને તેની આંખો ઉઘડી ત્યારે તે કંઈ દેખી શક્યો નહીં, એટલે તેનો હાથ પકડીને તેઓ તેને દમસ્કમાં લઈ ગયા. 3 દિવસ સુધી તે દેખી શક્યો નહીં અને તેણે કંઈ ખાધું પણ નહીં, કંઈ પીધું પણ નહીં. 3 દિવસ સુધી તે અંધ બની ગયો. અને પછી 17મા વચનથી તમે વાંચશો તો તમને ખબર પડશે. ત્યારે અનન્યા ત્યાં આવ્યો અને પછી એમના માટે પ્રાર્થના કરી. 18મા વચનમાં લખ્યું છે, ત્યારે તેની આંખો પરથી તત્કાળ છાલા જેવું કંઈ ખરી પડ્યું, એટલે તે દેખતો થયો અને ઉઠીને તે બાપ્તિસ્મા પામ્યો. તેણે ભોજન કર્યું એટલે તેને શક્તિ આવી. તાળી પાડી આપણે હાલેલુયા. ઈસુ ખ્રિસ્તનો સૌથી મોટો વિરોધી, સતત સતામણી કરવાવાળો વ્યક્તિ ઈસુનું દર્શન પામ્યો.
કયા ઈશુનું? પુનરુત્થાન પામેલા ઈશુનું એ દર્શન પામે છે. ત્યારબાદ અનન્યાને મોકલવામાં આવે છે. અનન્યાને માટે પ્રાર્થના કરે છે અને ઈસુ વિષયને સમજાવે છે અને વિશ્વાસ કરે છે. સાઉલ અને તેની આંખો પરથી એ તત્કાલ કંઈક છાલા જેવું ખરી પડ્યું એટલે એ દેખતો થઈ ગયો અને ચમત્કાર થઈ ગયો. ઈસુ ખ્રિસ્તના નામમાં કેટલો મોટો ચમત્કાર કે ન સિર્ફ એની આંખો પરથી છાલા જેવું કંઈ ખરી પડ્યું, પણ એના અંધકારમય થઈ ગયેલી બુદ્ધિ પરથી પણ છાલા જેવું કંઈ ખરી પડ્યું અને એ શારીરિક રૂપમાં અને આત્મિક રૂપમાં દેખતો થઈ ગયો. તાળી પાડીએ આપણે હાલેલુયા. ઈસુ નામનો મહિમા, ઈસુ ખ્રિસ્તના નામનો મહિમા કેટલો અદ્ભુત છે કે લોકોના જીવનને બદલાણ કરે. ચાહે તે શત્રુ કેમ ના હોય, ચાહે તે વિરોધી કેમ ના હોય. સાઉલ એટલો વિરોધી હતો છતાં પ્રભુએ એટલો પ્રેમ કર્યો અને ઈસુ ખ્રિસ્તની કૃપા એના પર થઈ અને સામર્થ્ય આવ્યું. દેખતો થયો, એણે બાપ્તિસ્મા લીધું અને પછી ભોજન લીધું અને પછી લખ્યું શક્તિ આવી. જેવી શક્તિ આવી એટલે એ પાછો મારવા માટે નહીં ગયો, એ લોકોને હેરાન કરવા માટે નહીં ગયો. ધ્યાનથી સાંભળીએ કે સાઉલનું જીવન પરિવર્તન થાય છે અને સાઉલ પાઉલ કેવી રીતે બને છે. સાઉલમાંથી પાઉલ બનવા માટે ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાનનું સામર્થ્ય કામ કરે છે. એ જ રીતે એક પાપી પુણ્યશાળી પવિત્ર બને એના માટે ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય આજે તમને ને મને જરૂર છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. ધ્યાનથી સાંભળીએ. એ જતો હતો દમસ્કમાં ઈશુને માનનારા લોકોને મારવા, એમને ઘાયલ કરવા, એમને સજા કરાવવા, એમને જેલમાં પૂરવા. પણ એના જીવનનું પરિવર્તન થઈ ગયું અને તરત બાઇબલ શું કહે છે, પછી તે દમસ્કમાંના શિષ્યોની સાથે કેટલાક દિવસ રહ્યો અને ત્યારે લાગલો જ સભાસ્થાનોમાં ઈશુને પ્રગટ કર્યો. તાળી પાડીએ આપણે હાલેલુયા. કોને પ્રગટ કર્યો? બહુ સરળ શબ્દ લખ્યો છે, ઈસુને. પણ ઈસુને નહીં, ધીરે ધીરે ઈસુની એક નવી પહેચાન આપશે. ઈસુને પ્રગટ કર્યો અને કહ્યું તે દેવનો દીકરો છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. દેવનો દીકરો કહેવાનો એટલો આસાન નથી. કેમ કે દેવના દીકરાનો મતલબ જ થાય છે ખ્રિસ્ત. વલ્લભભાઈ બહેનો, આજે પણ યહૂદી લોકો ઈસુ ખ્રિસ્તને દેવનો દીકરો માનતા નથી. આજે પણ મુસ્લિમ લોકો ઈસુને દેવનો દીકરો યા ખ્રિસ્ત માનવા તૈયાર નથી. આજે પણ, આજની તારીખમાં પણ. અને એ જમાનામાં જ્યારે સાઉલ સભાસ્થાનમાં મંદિરમાં જઈને જ્યારે એમ કહેતો કે યસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે તે દેવનો દીકરો છે, એ વાત બહુ આસાન નહોતી. એ વાત એટલી સરળ નહોતી, એ વાત એટલી સામાન્ય નહોતી. કેમ કે એ વ્યક્તિ પોતે ધર્મશાસ્ત્રનો જ્ઞાતા હતો, ફરોશી હતો, પાક્કો યહૂદી હતો, ધર્મચુસ્ત હતો. લખેલું છે, એના શબ્દો કહું છું. એણે જ કીધું કે હું ધર્મચુસ્ત વ્યક્તિ હતો, ફરોશી હતો, હું આ હતો, ગમાલિયલની, હું કેટલો વિદ્વાન વ્યક્તિ હતો, જુવાન થનગનતો વ્યક્તિ. પણ મેં મારા જીવનનો વ્યક્તિગત અનુભવ કરી લીધો કે ઈસુ ખ્રિસ્ત જીવે છે, હયાત છે, પુનરુત્થાન પામેલા છે, જેણે મારી આંખોને સાજી કરી, મને આત્મિક અને શારીરિક રીતે દેખતો કર્યો. એ ઈસુ કોઈ સામાન્ય નથી. એ ઈસુ ખ્રિસ્ત કોઈ સામાન્ય નથી, પણ દેવનો દીકરો છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને આગળનું વચન આપણે વાંચીએ, સમજીએ શું કહે છે આગળનું વચન. 20 અને 22 વચન વાંચ્યું છું. તેણે લાગલો જ સભાસ્થાનોમાં ઈશુને પ્રગટ કર્યો કે તે દેવનો દીકરો છે. જેઓ તેનું સાંભળ્યું તો સર્વ વિસ્મય પામીને બોલ્યા કે જેણે આ નામની પ્રાર્થના કરનારાઓનો યરુશલેમમાં ઘાણ વાળ્યો, એટલે એમને હેરાન કર્યા અને તેઓને બાંધીને મુખ્ય યાજકોની પાસે લઈ જવા માટે અહીં આવ્યો છે. તે શું આ જ વ્યક્તિ નથી? યસ, તે એ જ વ્યક્તિ છે સાઉલ જે સતાવતો હતો. પણ આ જે સતાવવાવાળો વ્યક્તિ પોતે પશ્ચાતાપ કરીને ઉદ્ધાર પામેલો વ્યક્તિ બની ગયો. તાળી પાડીએ આપણે હાલેલુયા. ઈસુ ખ્રિસ્ત એ નામમાં જ એટલું સામર્થ્ય વાલા ભાઈ બહેનો કે જીવનનું બદલાણ કરે છે. જે રીતે આપણે ખોજાના જીવનનું બદલાણ જોયું, સતાવનાર વ્યક્તિના જીવનનું બદલાણ જોઈએ છે. અને આગળ શું થાય છે? 22મું વચન બહુ તમને ઝંઝોડી દેશે. પણ સાઉલમાં વિશેષ બળ આવતું ગયું અને ઈસુ, પછી શું લખ્યું છે? તેજ આવી ગયો ને ત્યાં પણ બીજો કોઈ નહીં, તેજ ખ્રિસ્ત છે. ભાઈ, કોઈ નથી બીજો બચાવનાર. ઈસુ સિવાય આ દુનિયામાં બીજો કોઈ બચાવનાર નથી. એ વ્યક્તિ કહેવાવાળો કોણ છે? સાઉલ, જે ઈસુને માનનારા, ઈસુના નામે પ્રાર્થના કરનારાઓનો ઘાણ વાળતો, હેરાન કરતો, પરેશાન કરતો, સતામણી કરતો. એ વ્યક્તિએ બહુ જ હિંમતપૂર્વક, બળપૂર્વક અને એની વિદ્વત્તાપૂર્વક એણે જાહેર કરી દીધું ઈસુ
તે જ ખ્રિસ્ત છે એના પ્રમાણો આપીને તેણે દમસ્કમાં રહેનારા યહૂદીઓને ગૂંચવી નાખ્યા. તાળી પાડી આપણે હાલેલુયા. સો વન્ડરફુલ. કેટલી અદ્ભુત બાબત છે કે એક સતાવનાર વ્યક્તિની અંદર એટલું સામર્થ્ય આવી ગયું. એણે પુનરુત્થાનનું સામર્થ્ય જોઈ લીધું, ઈસુના પુનરુત્થાનનું. એણે ઈસુને ખ્રિસ્ત તરીકે સમજી લીધો, ઈસુને દેવના દીકરા તરીકે સમજી લીધો. એ વ્યક્તિનું બદલાણ થયું અને વ્યક્તિએ સભાસ્થાનોમાં યહૂદીઓના મોટા મોટા જે ધર્મ જ્ઞાતા લોકોને ગૂંચવી નાખ્યા. તો ઈસુ ખ્રિસ્ત શબ્દની કેટલી સામર્થ્ય છે, કેટલું અદ્ભુત નામ છે કે જેનાથી જીવન બદલાઈ ગયું. તો પાઉલ હવે બની ગયો, સાઉલમાંથી પાઉલ બની ગયો અને એણે એનું પોતાની ભૂમિકા બદલી કાઢી, જીવનશૈલી બદલી કાઢી, વિચાર બદલી કાઢ્યો, નામ બદલી કાઢ્યું. સાઉલમાંથી એ પાઉલ બન્યો. એ જે વાલાભાઈ, તમે જે છો તે જે જાતિમાંથી, જે ધર્મમાંથી, જે સમાજમાંથી, જે કુળમાંથી આવો છો, તમે સ્ત્રી છો, પુરુષ છો યા અન્ય કોઈ પણ ટ્રાન્સજેન્ડર છો, કોઈ વાંધો નથી. તમે કેવા બી પાપી કેમ ન હોય, પણ ઈસુ ખ્રિસ્તનું નામ એટલું સામર્થ્યવાન છે કે જે તમારા જીવનનું બદલાણ ચાહે છે. તાળી પાડી આપણે હાલેલુયા. અત્યાર સુધીના સંદેશમાં આપણે શીખેલા કે એના શિષ્યોએ ઈસુને ખ્રિસ્ત તરીકે, દેવના દીકરા તરીકે સાબિત કરેલા, પ્રમાણિત કરેલા, જાહેરાત કરેલી. પણ અહીંયા સૌથી મોટો એનો વિરોધી હતો એ વ્યક્તિ હવે ઈસુને ખ્રિસ્ત તરીકે અને દેવના દીકરા તરીકે પ્રમાણિત કરે છે. અને આગળ આપણે એના વચનો વાંચીએ. પ્રેરિતોના કૃત્યો તેનો 17મો અધ્યાય 1-4 વચન આપણે વાંચીએ. તેઓ અમ્ફીપુલિસ તથા અપલોનિયામાં થઈને થેસલોનિકા આવ્યા. ત્યાં યહૂદીઓનું એક સભાસ્થાન હતું. યરુસાલેમ સિવાય એક બીજા શહેરમાં તેઓ ગયા અને આ શહેરની અંદર યહૂદીઓનું એક મંદિર હતું. સભાસ્થાન એટલે સાન્હેદ્રીન અથવા મંદિર. પાઉલ પોતાના રિવાજ પ્રમાણે ત્યાં ગયો. કોણ ગયું? અગાઉના વચનમાં કયું નામ લખેલું હતું? સાઉલ. હવે કયું નામ આવી ગયું? પાઉલ. તાળી પાડી આપણે હાલેલુયા. હી ચેન્જ, ટોટલી હી ચેન્જ. એ બિલકુલ બધી રીતે બદલાઈ ગયો. પાઉલ પોતાના રિવાજ પ્રમાણે ત્યાં ગયો અને 3 વિશ્રામવાર તેણે શાસ્ત્રમાંથી પ્રમાણ આપીને તેઓની સાથે વાદ વિવાદ કર્યો. 3 શનિવાર, એટલે કે આપણે રવિવારે બેસીએ છીએ પણ યહૂદીઓ શનિવારે. લગાતાર 3 દિવસ એણે એક જ સંદેશ આપ્યો. બોલો કયો? ઈસુ ખ્રિસ્ત છે, દેવનો દીકરો છે. તાળી પાડી આપણે હાલેલુયા. એટલા માટે હું પણ આ સંદેશને 3 થી 4 રવિવાર તમને આપીશ. 3 થી 4 સભાઓમાં હું આ સંદેશ આપીશ, કેમ કે આ સંદેશ બહુ મહત્ત્વનો સંદેશ છે. આ સંદેશો અતિ પવિત્ર સંદેશો છે. આ સંદેશો જીવન બદલનાર સંદેશ છે. હાલેલુયા. બોલો આમીન. આ તમારા અને મારા જીવનનું બદલાણ કરશે. ઓનલાઈન ઓફલાઈન સાંભળનાર લોકોનું જીવન બદલાણ કરશે. કેમ કે અત્યાર સુધી તમે ઈસુને ઓળખી રહ્યા છો, હવે ઈસુ ખ્રિસ્તને ઓળખવાની કોશિશ કરીએ. અને તેણે ખુલાસો આપીને સિદ્ધ કર્યું કે ખ્રિસ્તે સહેવું, ઈસુ શબ્દ નહીં લખ્યો, જુઓ, ખ્રિસ્તે સહેવું તથા મોયેલામાંથી પાછા ઉઠવું એ આવશ્યક હતું. અને એવું પણ કહ્યું કે જે ઈસુને હું તમને પ્રગટ કરું છું તે જ, બીજો કોઈ નહીં, ખ્રિસ્ત છે. તાળી પાડી આપણે હાલેલુયા. કેટલું દબાણપૂર્વક, કેટલું સન્માનપૂર્વક, કેટલું ઈરાદાપૂર્વક એને કેટલું વફાદારીથી એ સંદેશ આપે છે કે બીજા કોઈને વાત નહીં કરતા. ભાઈ, કોઈ નથી આ દુનિયામાં, કોઈ જ નથી કે જે તમને ઉદ્ધાર આપી શકે. હું પણ જાણતો નહોતો. હું શાસ્ત્રોનો જ્ઞાતા હતો. ખોજા શાસ્ત્રોનો જ્ઞાતા નહોતો. ખોજા ફક્ત વાંચતો હતો. આ વ્યક્તિ જૂના કરારનો શાસ્ત્રનો જ્ઞાતા વ્યક્તિ હતો, વિદ્વાન વ્યક્તિ હતો. હવે એ વિદ્વત્તા એણે ત્યાં જાહેરાત કરી અને ત્યાં 3 સબાત વારે એણે ત્યાં સંદેશો આપ્યો અને સિદ્ધ કર્યું, પ્રમાણિત કર્યું. લખ્યું છે આ બધા શબ્દો. અને એણે કહ્યું જે ઈસુને હું તમને પ્રગટ કરું છું તે જ ખ્રિસ્ત છે. બોલો આમીન. બોલો હાલેલુયા. તે જ છે વાલા ભાઈ બહેનો. કોઈ નથી આ બીજું આ દુનિયામાં કે જે તમને ઉદ્ધાર અને પાપની માફી આપે. આગળ વચન વાંચીએ. ત્યારે તેઓમાંના કેટલાક તથા ધાર્મિક ગ્રીકોમાંના ઘણા લોક તથા ઘણી આબરૂદાર સ્ત્રીઓ વાત માનીને પાઉલ તથા સિલાસના સત્સંગમાં ભળ્યા. કનામાં ભળ્યા? સત્સંગ. સત એટલે સાચું, સંગ એટલે સંગત કરવી. અને ત્યાં કયા કયા લોકો આવ્યા? કેટલાક ધાર્મિક ગ્રીકોમાંના ઘણા લોક તથા ઘણી આબરૂદાર સ્ત્રીઓ, એટલે બહુ ઇજ્જતદાર
લોભાદાર અને મોભાદાર સ્ત્રીઓ પણ આ સત્સંગમાં ભળી ગઈ, કેમ કે સાઉલ જે વ્યક્તિ હતો એ બહુ વિદ્વાન વ્યક્તિ હતો, એનું બોલવામાં બહુ વિદ્વતા હતી, બહુ જ્ઞાન હતું, અને એટલા માટે મોટા મોટા ભણેલા ગણેલા લોકો, ગ્રીક લોકો અને આબરૂદાર સ્ત્રીઓ એટલે કે બહુ આમ નામચીન સ્ત્રીઓ પણ એની પાસે આવી અને લોકોએ સ્વીકાર કર્યો, ઈસુ તે જ ખ્રિસ્ત દેવનો દીકરો છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. પ્રેરિતોના કૃત્ય 18મા અધ્યાયના 4-5મા વચનમાં લખ્યું છે, દરેક વિશ્રામવારે તે સભાસ્થાનમાં જઈને વાદ વિવાદ કરતો અને યહૂદીઓને તથા ગ્રીકોને સમજાવતો. ક્યારે ક્યારે જતો? હર સબાતવારે જતો. સાબાતવાર એટલે શનિવાર કહું છું. અગાઉના અધ્યાયમાં 17મા અધ્યાયમાં જોઈ ગયા કે તેણે 3 સબાતવાર એટલે કે શનિવારે જઈને ધર્મશાસ્ત્રમાંથી પ્રમાણો આપીને ઈસુ તે જ ખ્રિસ્ત એ વાતની સાબિતી આપેલી. હવે 18મા અધ્યાયમાં વાત આગળ વધે છે અને શું કરે છે તે? દરેક વિશ્રામવારે તે સભાસ્થાનમાં જઈને વાદ વિવાદ કરતો, તે સભાસ્થાન દરમિયાન વાદ વિવાદ કરતો અને યહૂદીઓને તથા ગ્રીકોને સમજાવતો હતો. હાલેલુયા, બોલો હાલેલુયા. વાલા ભાઈ બહેનો, તમને બહુ સમજાયું નહીં હશે એટલે તમે હાલેલુયા બોલ્યા નહીં. યહૂદીઓને સમજાવતો તો સમજમાં આવે છે કે ભાઈ યહૂદી લોકો છે, પણ કયા વધારાના કયા લોકોને પણ સમજાવતો? એ ગ્રીક લોકોને. ગ્રીક લોકોની માનસિકતા કઈ હતી ખબર? આ દુનિયામાં સૌથી વિદ્વાન લોકો કોણ છે ખબર? ગ્રીક લોકો છે. ગ્રીક લોકોની ભાષા હતી લેટિન. સૌથી પહેલી જે શાસ્ત્રોક્ત ભાષા હતી એ લેટિન ભાષા હતી. સૌથી વિદ્વાન લોકો આ દુનિયામાં જો કોઈ હતા એ ગ્રીક લોકો હતા. અને જે લોકો ભણેલા છે એમને 2 મહાન તત્વચિંતક દુનિયાને મળ્યા. સોક્રેટિસ અને પ્લુટો નામના 2 વિદ્વાન થઈ ગયા, જે ગ્રીક લોકોના સૌથી મોટા તત્વચિંતક ફિલોસોફર બની ગયા. દુનિયાને આ 2 મોટા વિદ્વાન મળ્યા છે, પ્લુટો એન્ડ સોક્રેટિસ. પ્લુટો પહેલાં, પછી સોક્રેટિસ. અને આ લોકોએ તમને ને મને સમજમાં પણ નહીં, આજની તારીખમાં પણ નહીં સમજમાં, એવી હાયર લેવલની વાતો કરેલી. અને એવા લોકો હતા ગ્રીક લોકો. અને બાઇબલમાં લખ્યું ગ્રીક લોકો હંમેશા જ્ઞાનની શોધ કરતા હતા. અને ગ્રીક લોકોને પણ એણે સમજાવ્યું. અને ગ્રીકો લગાતાર જ્ઞાનની શોધ કરતા, સચ્ચાઈની શોધ કરતા, ખગોળની શોધ કરતા, લગાતાર ચાલતું હતું એમનું. અને એમણે ત્યાં બાઇબલનું વચન કહે છે દરેક વિશ્રામવારે તે સભાસ્થાનમાં જઈને વાદ વિવાદ કરતો અને યહૂદીઓને તથા ગ્રીકોને સમજાવતો. 5મું વચન વાંચે, પણ જ્યારે સિલાસ તથા તિમોથી મકદોનિયાથી આવ્યા. મકદોનિયા વિશે તમને સમજાવું કે મકદોનિયાની અંદર એક સૌથી પહેલો સમ્રાટ પેદા થયો, જેને મેસોડોનિયા કહેવાય છે. અને મેસોડોનિયાનો સૌથી મોટો જે સમ્રાટ બન્યો એને હું ને તમે બહુ સારી રીતે ઓળખીએ છીએ, એને સિકંદર કહેવાય છે. અંગ્રેજીમાં એને એલેક્ઝાન્ડર કહેવાય છે. એલેક્ઝાન્ડર ક્યાંનો હતો? એના બાપનું નામ ફિલિપ હતું. અને એ એલેક્ઝાન્ડર ક્યાંનો ગણાય? આ મકદોનિયાનો હતો. એટલે કે આ જે પ્રદેશ હતો એ બધી રીતે બહુ હાઈ પ્રોફાઇલ એરિયા હતો. એટલે કે ત્યાંના લોકો બહુ વિદ્વાન હતા અને ત્યાંના લોકો બહુ સુરવીર હતા. મેસિડોનિયા એટલે મકદોનિયામાં ત્યાં સિલાસ અને તિમોથી ગયા. અને ત્યારે પાઉલે ઉત્સાહથી ઈસુની વાત પ્રગટ કરતા યહૂદીઓને સિદ્ધ કરી આપ્યું કે ઈસુ તે જ ખ્રિસ્ત છે. તાળી પાડી, અંડરલાઇન કરી અને તાળી પાડી. જ્યાં જ્યાં લખેલું છે ને ઈસુ તે જ ખ્રિસ્ત, મેં અંડરલાઇન કર્યું છે. તમે બી અંડરલાઇન કરી લેજો મહેરબાની કરીને, કે હું ફક્ત સાધારણ ઈસુની વાત નથી કરી રહ્યો વાલા બેબીનો. લગાતાર હું એક શબ્દનું પુનરાવર્તન કરી રહ્યો છું કે ઈસુ તે જ ખ્રિસ્ત. લગાતાર એ જ શબ્દ તમને જોવા મળશે. ખ્રિસ્ત, ઈસુ સિવાય આ દુનિયામાં બીજો કોઈ ઉદ્ધાર કરતા નથી. એ વાત સિદ્ધ કરી બતાવ્યું એને. કોને? ગ્રીક લોકોને. ને ક્યાં? મકદોનિયા, મેસેડોનિયા, જે લગભગ 300 વર્ષ પહેલાં સિકંદરે વિકસાવેલું હતું. એવા વિદ્વાન લોકોના શહેરમાં એક વાતની પ્રસિદ્ધિ કરવામાં આવી. એ સૌથી વિદ્વાન ગ્રીકોની અંદર, એ જમાનાના યહૂદીઓની અંદર એ વાતની પ્રસિદ્ધિ કરવામાં આવી. દેવનો દીકરો છે ને જગતનો ઉદ્ધાર કરતા છે. તાળી પાડી આપણે હાલેલુયા. પ્રેરિતોના કૃત્યો તેનો 20મો અધ્યાય 20 અને 21 વચન વાંચીએ. બહુ ધ્યાનથી તમે સાંભળો. શું લખ્યું છે? પણ જે કંઈ વાત હિતકારક હોય તે તમને જણાવવાને મેં આંચકો ખાધો નથી, પણ પ્રગટ રીતે તથા ઘેર ઘેર તમને બોધ કર્યો. ત્યાં સુધી આપણે 2 શાસ્ત્ર ભાગ વાંચી ગયા પ્રેરિતોના કૃત્યોમાંથી. એની અંદર સાઉલ એટલે કે પાઉલે ક્યાં સંદેશો આપ્યો છે? 3 વિશ્રામવાર એણે કોરિન્થમાં આપ્યો છે. પછી વારંવાર એણે ક્યાં આપ્યો છે? ગ્રીકોને આપ્યું છે, મકદોનિયામાં. ક્યાં આપ્યો છે એમણે સંદેશો પ્રભુ ઈસુ વિશે? સભાસ્થાનમાં. પણ અહીંયા વાંચીએ છીએ આપણે, બહુ ધ્યાનથી સાંભળો. પાઉલ કેટલી મહેનત કરી રહ્યો છે કે ઈસુ તે જ ખ્રિસ્ત છે એ વાતને પ્રગટ કરવા માટે લગાતાર મહેનત કરી રહ્યો છે.
હું પણ પ્રભુનો ધર્મ સેવક તરીકે લગાતાર મહેનત કર્યો છે કે હું એ વાતનું રિપ્રેઝન્ટેશન કર્યો છે કે ઈસુ ખ્રિસ્ત દેવનો દીકરો છે, તમારો ને મારો ઉદ્ધાર કરતા છે, માનવ જાતિનો ઉદ્ધાર કરતા. લગાતાર હું આ પ્રયત્ન કર્યો છું. તાળી પાડીએ આપણે હાલેલુયા. કે આ વાત કેવી છે, લખ્યું છે 20મા વચનમાં, કેવી છે આ વાત? હિતકારક છે. હાલેલુયા. આ તમારા માટે બેનિફિશિયર છે, આ તમારા માટે આશીર્વાદી છે, આ તમારા માટે લાભકારક છે કે તમે જાણો ઈસુ તે જ ખ્રિસ્ત છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. આ વાત નુકસાનકારક નથી. ઇટ્સ અ વેરી બેનિફિશિયર. આ તો બહુ તમારા માટે આશીર્વાદી છે કે તમે આ વાત જાણશો તો તમારા જીવનમાં છુટકારો આવશે. જેમ આપણે જોઈ ગયા કે ફિલિપે સમારિયામાં જઈને સંદેશો આપ્યો હતો, ત્યાં દુષ્ટાત્માથી પીડાતા લોકો છુટકારો પામ્યા, ત્યાં લૂલા, લંગડા અને લકવાગ્રસ્ત લોકો સાજા થયા. તે જ રીતે અલગ અલગ જગ્યા પર ગયો તો અલગ અલગ ચમત્કારો થયા. વાલા ભાઈ, લોકોના જીવનમાં બદલાણ થવું જોઈએ. અને આપણે આગળ જોઈએ છે તો ખોજાના જીવનનું બદલાણ થયું. પાઉલે એટલે કે સાઉલે જે રીતે સુવાર્તા આપી તો યહૂદીઓ અને ગ્રીકોની અંદર એક અલગ પ્રકારનું જ્ઞાન આવ્યું અને તેઓ સમજી શક્યા. એ જ રીતે વાલા ભાઈ બહેનો, પાઉલ કેટલી મહેનત કરે છે અને લખે છે જે કંઈ વાત હિતકારક હોય તે તમને જણાવવાનું. મેં ક્યારેય આંચકો નથી ખાતો. સુવાર્તા પ્રચાર કરવા માટે હું ક્યારેય આંચકો નથી ખાતો. એટલે આ વાત તમારા માટે બહુ હિતકારક છે. અને આગળ શું લખ્યું છે? ઘેર ઘેર તમને બોધ કર્યો છે. અત્યાર સુધી સભાસ્થાનોમાં જઈને બોધ કરતો કે ઈસુ તે જ ખ્રિસ્ત દેવનો દીકરો છે. પણ હવે પાઉલ છાનો માનો બેસી નથી રહ્યો. જે પાઉલ છે એ ક્યાં જાય છે? હવે ક્યાં જાય છે બોલો? ઘેર ઘેર, એવરી હોમ, દરેક ઘરે જઈને મુલાકાત કરે છે અને લોકોને સમજાવે છે કે ભાઈ તમે આ મૂર્તિ પૂજા છોડો, ભાઈ તમે આ વ્યસન છોડો, ભાઈ આ ધર્માંતરના ચક્કર છોડો, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો, એ તમારો ઉદ્ધાર કરતા છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. ભલા ભાઈ બહેનો, ઘેર ઘેર જઈને સુવાર્તા આપે છે. અને શું સુવાર્તા આપે છે? પાપોનો પશ્ચાતાપ કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો. તાળી પાડીએ આપણે હાલેલુયા. પ્રેરિતોના કૃત્યો તેનો 28મો અધ્યાય 30 અને 31 વચનો આપની સમક્ષ વાંચ્યો છું. પાઉલ પોતાના ભાડાના ઘરમાં પૂરા 2 વર્ષ રહ્યો. કયો માણસ? જે સાઉલ હતો. કયો માણસ? જેની પાસે અધિકારીઓની પહેચાન હતી. કયો માણસ? જે વિદ્વાન હતો. કયો માણસ? જે એક જોશીલો હતો. કયો માણસ? જે જુવાન વયે કોઈ પણ મોટી નોકરી લઈ શકતો હતો. કયો માણસ? જે બહુ ભણેલો ગણેલો વ્યક્તિ હતો. ક્યાં રહે છે? પૂરા 2 વર્ષ ભાડાના ઘરમાં રહ્યા. હું બહુ મોટી જીવન એક ફિલોસોફી આપું છું કે મારું અને તમારું શરીર ભાડાનું ઘર છે. આપણે બધા જ રેન્ટલ હોમમાં રહીએ છીએ. ઇટ ઇઝ નોટ એ પરમેનન્ટ હોમ. આપણું બોડી, આપણું ફ્લેશ, આપણું શરીર, ઇટ ઇઝ નોટ એ પરમેનન્ટ પ્લેસ, પરમેનન્ટ હોમ. આ શરીર હંમેશ માટે નથી રહેવાનું. આ શરીરની સુંદરતા, આ શરીરનો ચહેરો, આ શરીરનો રંગ, આ શરીરનો નકશો, આ શરીરનું રંગરોગાન, આ સારા કપડાં, સારું વૈભવ હંમેશ માટે નથી. પાઉલ પ્રેરિત આટલો વિદ્વાન હોવા છતાં એણે ઈસુની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું. પાઉલ પોતાના ભાડાના ઘરમાં પૂરા 2 વર્ષ રહ્યો અને જેઓ તેને ત્યાં આવતા તેઓ સર્વનો તે આદર સત્કાર કરતો. કેટલી સુંદર જીવનશૈલી જુઓ. વિદ્વાન માણસ હતો, જુવાનમાંથી હવે ઘરડો થવા જઈ રહ્યો છે, પણ કોઈ પણ એને ઘેરે આવતો, ચાહે તે વિધર્મી આવતો, ચાહે તે યહૂદી આવતો, ચાહે તે ગ્રીક આવતો, ચાહે તે સમરૂની આવતો, બધાનો આદર સત્કાર કરતો. આપણે ક્યારે શીખીશું આ બધું? એ જીવનમાં પણ સૂરો બની જાય છે, જીવનમાં પણ નમ્ર બની જાય છે, જીવનમાં પણ સેવાભાવી બની જાય છે. કેમ કે ઈસુ ખ્રિસ્ત રિયલમાં જીવન બદલાણ કરે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. જે સતાવનાર હતો, વિરોધી હતો, કેટલો નમ્ર બની ગયો. જેની પાસે અધિકાર હતો લોકોને મારવાનો, એ કાંઈ જોઈતું નથી મને ભાઈ, મારે બધાને પ્રેમ કરો. હર પ્રકારના લોકો એને ઘેર આવતા. ભાડાનું ઘર હતો છતાં એ બધાને બોલાવતો, આદર સત્કાર કરતો. અને 31મું વચન વાંચીને આજનો સંદેશ સમાપ્ત કરીએ. પ્રેરિતોના કૃત્યો 28મો અધ્યાય પણ અંતિમ અધ્યાય છે અને એનું વચન પણ અંતિમ છે. 31મું વચન છે. 31 દિવસ એ મહિનાના સૌથી વધારે દિવસ અને અંતિમ દિવસ હોય છે. ધ્યાન આપીએ આપણે. તે પૂરેપૂરી હિંમતથી તથા વગર હરકતે દેવના રાજ્ય વિશે ઉપદેશ કરતો તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની વાતોનો બોધ કરતો. તાળી પાડીએ આપણે હાલેલુયા.
એના જીવનનો ગોલ, એના જીવનનો મકસદ, એના જીવનનો હેતુ એક જ હતું કે ભાઈ હું તો પ્રભુ ઈસુ પાસે આવી ગયો. હું પણ વિરોધી હતો, હું પણ માનતો નહોતો, હું પણ એનો સખત વિરોધ કરતો હતો, એના લોકોનો વિરોધ કરતો હતો, જેલમાં પૂરી દેતો હતો, હેરાન કરતો હતો. પણ પ્રભુ ઈસુના પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુના દર્શન હું પામ્યો. પ્રભુ ઈસુએ મારી આંખો ખોલી દીધી, મારી ભૌતિક આંખો ખોલી દીધી, મારી આત્મિક આંખો ખોલી દીધી. હે પ્રિય મિત્રો, હું પણ તમને કહું છું, તમારી આત્મિક આંખો ખોલો. પ્રભુ ઈસુને સ્વીકાર કરો, પ્રભુ ઈસુને માનો, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો અને કહો ઈસુ, પ્રભુ ઈસુ તે જ ખ્રિસ્ત છે. બોલો, પ્રભુ ઈસુ તે જ ખ્રિસ્ત છે. જોરથી બોલો, પ્રભુ ઈસુ તે જ ખ્રિસ્ત છે એવું હું માનું છું. જોરથી બોલો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એવું હું માનું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારો ઉદ્ધાર કરતા છે એવું હું માનું છું. બોલો જોરથી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારો ઉદ્ધાર કરતા છે એવું હું માનું છું. આજના સંદેશ દ્વારા પ્રભુ આપ સર્વને આશીર્વાદ આપો. તાળી પાડીએ પ્રભુને મહિમા.